હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 4 અંગ્રેજી એમાં યુનિટ 5 હિયર વી આર ડાન્સિંગ. તો એમાં આપણે અગાઉ એક્ટિવિટી નંબર 1 અને 2 જોઈ ગયા, પણ એક્ટિવિટી નંબર 3 જોઈ એના પહેલાં આપણે થોડા શબ્દાર્થ લખી લઈએ. ચલો નોટ અને પેન કાઢો, પહેલાં શબ્દાર્થ લખી લઈએ. શબ્દાર્થ લખવાના અને પાકા કરવાના છે. આજનું તમારું હોમવર્ક છે. ચલો પહેલો શબ્દ છે લુક, LOOK. લુક એટલે કે જુઓ. LOOK, લુક એટલે કે જુઓ. ત્યાર પછીનો શબ્દ છે ટુ ડાન્સ, TODANCE. ટુ ડાન્સ એટલે કે નાચવું. ત્યાર પછીનો શબ્દ છે રાઇટ નાવ, RIGHTNOW. રાઇટ નાવ એટલે કે હમણાં. ત્યાર પછીનો શબ્દ છે ટુ રીડ, TOREAD. ટુ રીડ એટલે કે વાંચવું. ત્યાર પછીનો શબ્દ છે સ્ટોરી, STORY. સ્ટોરી એટલે કે વાર્તા. ત્યાર પછીનો શબ્દ છે ક્રો, CROW. ક્રો એટલે કે કાગડો. ત્યાર પછીનો શબ્દ છે બાય, BYE. બાય એટલે કે આવજો. ત્યાર પછીનો શબ્દ છે ટુ ફ્લાય, TOFLY. ટુ ફ્લાય એટલે કે ઉડવું. ત્યાર પછીનો શબ્દ છે સ્કૂલ, SCHOOL. સ્કૂલ એટલે કે શાળા. ત્યાર પછીનો શબ્દ છે ટુ રાઇટ, TOWRITE. ટુ રાઇટ એટલે કે લખવું. ત્યાર પછીનો શબ્દ છે સોંગ, SONG. સોંગ એટલે કે ગાવું. ગીત, SONG. સોંગ એટલે કે ગીત. ત્યાર પછીનો શબ્દ છે ટુ પ્લે, TOPLAY. ટુ પ્લે એટલે કે રમવું. ચલો હવે આપણે એક્ટિવિટી નંબર 3 જોઈએ. નીચેનું ગીત તમારા શિક્ષકની મદદથી ગાઓ. રેડ માર્બલ, બ્લુ માર્બલ, ગ્રીન માર્બલ ન્યૂ, યલો બ્લેક એન્ડ ઓરેન્જ વાયોલેટ ફોર યુ. કમ ડિયર, પ્લે વિથ મી ક્વિક. ધીસ ઇઝ માય પ્રોમિસ, આઈ વિલ નોટ પ્લે અ ટ્રિક. ચલો જોઈએ ગીતમાં આપણને શું કહેવા માંગે છે. રેડ માર્બલ, રેડ એટલે કે લાલ. માર્બલ એટલે શું થાય? લખોટી, લાલ લખોટી. બ્લુ માર્બલ એટલે કે બ્લુ લખોટી અથવા તો ભૂરી લખોટી. ગ્રીન માર્બલ એટલે કે લીલી લખોટી. ન્યૂ એટલે કે નવી. લાલ લખોટી, ભૂરી લખોટી, લીલી લખોટી, નવી. યલો બ્લેક એન્ડ ઓરેન્જ વાયોલેટ ફોર યુ. યલો એટલે કે પીળી, બ્લેક એટલે કે કાળી, ઓરેન્જ એટલે કે નારંગી, વાયોલેટ એટલે કે જાંબુડિયા રંગની કે જાંબુડિયા રંગની, ફોર યુ એટલે કે તમારા માટે. કે લાલ લખોટી, ભૂરી લખોટી, લીલી લખોટી, નવી, પીળી, કાળી, નારંગી અને જાંબુડિયા રંગની તમારા માટે. કમ ડિયર, પ્લે વિથ મી ક્વિક. કમ ડિયર એટલે કે આવો વહાલા. કમ એટલે કે આવો. ડિયર એટલે કે વહાલા, કે વહાલા આવો અથવા તો આવો વહાલા, પ્લે વિથ મી ક્વિક. પ્લે એટલે કે રમો, વિથ એટલે કે સાથે, મી એટલે કે મારી, ક્વિક એટલે કે જલ્દી, કે મારી સાથે જલ્દી રમો. ધીસ ઇઝ માય પ્રોમિસ, આઈ વિલ નોટ પ્લે અ ટ્રિક. ધીસ એટલે કે આ, ઇઝ એટલે કે છે, માય પ્રોમિસ એટલે કે મારું વચન, કે આ મારું વચન છે. આઈ વિલ નોટ પ્લે અ ટ્રિક. આઈ વિલ નોટ એટલે કે હું નહીં કરું. શું? તો કે પ્લે એટલે કે મજાક. પ્લે એટલે કે રમત એમ. ટ્રિક એટલે કે મજાક, કે હું રમતમાં મજાક નહીં કરું. આવો વહાલા મારી સાથે જલ્દી. આ મારું વચન છે કે હું કોઈ મજાક નહીં કરું. ચલો હવે જોઈએ એક્ટિવિટી નંબર 4. કુકુ કોયલ શું કરે છે તે જુઓ અને તેનું અનુકરણ કરો અને તેની જેમ બોલો. તો નીચે આપણને ચિત્રમાં છે કુકુ કોયલ આપેલી છે. જુઓ એ શું કરે છે. પહેલામાં જુઓ એ ડાન્સ કરે છે, પછી બીજામાં માઇક લઈ અને ગાય છે, પછી ત્રીજામાં એ કંઈક વાંચે છે, પછી ચોથામાં ઉડી જાય છે.
તો આપણે એના વિશે વાત કરવાની છે કે આપણને શું કહે છે કુકુ કોયલ શું કરે છે એ. ચલો જોઈએ. હે લુક હિયર આઈ એમ ડાન્સિંગ. હે એટલે કે હે, લુક એટલે કે જુઓ, હિયર એટલે કે અહીંયા, આઈ એમ ડાન્સિંગ એટલે કે હું નાચી રહી છું, ડાન્સિંગ એટલે કે નાચવું, કે અહીંયા જુઓ હું નાચી રહી છું. જુઓ એ કુકુ કોયલ છે આમાં નાચે છે, એની પાંખ ને બધું આપણને દેખાય છે. પછી બીજામાં શું કે છે આઈ એમ સિંગિંગ અ સોંગ. જો માઇક લઈ અને એ ગાય છે, જો આમાં માઇક લઈ અને એ આમ મસ્ત મજાનું ગાતી હોય એવું આપણને દેખાય છે. આઈ એમ એટલે કે હું, સિંગિંગ એટલે કે ગાઉં છું, અ સોંગ એટલે કે ગીત, કે હું ગીત ગાઈ રહી છું. પછી ત્રીજામાં શું કહે છે રાઇટ નાવ આઈ એમ રીડિંગ અ સ્ટોરી અબાઉટ અ ક્રો. રાઇટ નાવ એટલે કે હવે અથવા તો હમણાં, આઈ એમ એટલે કે હું, રીડિંગ એટલે કે વાંચું છું, અ સ્ટોરી એટલે કે વાર્તા, અબાઉટ અ ક્રો એટલે કે કાગડા વિશે, કે હવે હું કાગડા વિશે સ્ટોરી વાંચું છું. બાય બાય આઈ એમ ફ્લાઇંગ ટુ માય સ્કૂલ. જો એને પાંખું છે આ મૂર્તિ આપણને દેખાતું હોય એવું લાગે છે. બાય બાય એટલે કે આવજો. આઈ એમ એટલે કે હું, ફ્લાઇંગ એટલે કે ઉડવું, ટુ માય સ્કૂલ એટલે કે મારી શાળાએ, કે હું મારી શાળાએ જાઉં છું અથવા તો ઉડી રહી છું, ઉડતા ઉડતા હું મારી શાળાએ જાઉં છું, એના મતલબમાં આપણને અહીંયા કહેવા માગે છે. પછી જો હવે અહીંયા શું કરે છે આઈ એમ રાઇટિંગ અ સોંગ. આઈ એમ એટલે કે હું, રાઇટિંગ એટલે કે લખું છું, શું તો કે ગીત, અ સોંગ એટલે કે ગીત, કે હું તો ગીત લખી રહી છું. પછી શું દેખાય છે જો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ આઈ એમ બેટિંગ. આઈ એમ એટલે કે હું, પ્લેઇંગ એટલે કે રમું છું, ક્રિકેટ એટલે કે ક્રિકેટ, કે હું તો ક્રિકેટ રમી રહી છું. આઈ એમ બેટિંગ એટલે કે હું તો બેટિંગ કરું છું. જો આપણને બેટ દેખાય છે એના હાથમાં અને દડો એની પાસે છે, મતલબ કે બેટિંગ કરે છે. ખ્યાલ આવ્યો કુકુ કોયલ શું શું કરે છે? જુઓ પહેલામાં ડાન્સ કરે છે એટલે કહે છે કે આઈ એમ ડાન્સિંગ. પછી બીજામાં આઈ એમ સિંગિંગ એટલે કે ગીત ગાય છે. પછી ત્રીજામાં તો કે સ્ટોરી વાંચે છે. પછી ચોથામાં તો કે એ સ્કૂલ માટે ઉડી જાય છે. પછી પાંચમામાં તો કે એ ગીત લખે છે. પછી છઠ્ઠામાં શું કરે છે તો કે એ ક્રિકેટ રમે છે. નીચે શું કહે છે કે હેલ્પ 9 ઉપરના વિદ્યાર્થીઓને ઉપરના વાક્યો મોટેથી વાંચી સંભળાવો, ચિત્ર દર્શાવતા જાઓ અને તેમને તે વાક્ય બોલાવતા જાઓ. આ બધા વાક્ય છે એ બધા વાક્ય આપણે બોલવાના છે, મતલબ કે જે કુકુ કોયલ કરે છે એ બધા વાક્ય તમારે એનું અનુકરણ કરવાનું છે ને તમારે બોલવાના છે. કુકુ કોયલ શું તો કે ડાન્સ કરે છે તો આપણે ડાન્સ કરતા એવી રીતના બોલવાનું, હે લુક આઈ એમ ડાન્સિંગ, કે હું ડાન્સ કરું છું. પછી વળી કોઈ બીજાને ઊભું થવાનું, એને શું કહેવાનું, આઈ એમ સિંગિંગ અ સોંગ, કે હું ગીત ગાઉં છું. પછી ત્રીજામાં શું છે આઈ એમ રીડિંગ અ સ્ટોરી અબાઉટ અ ક્રો, કે કાગડા વિશે સ્ટોરી વાંચે છે તો એ કહેવાની કે હું સ્ટોરી વાંચું છું શેના વિશે તો કે કાગડા વિશે. પછી શું કહે છે કે બાય બાય આઈ એમ ફ્લાઇંગ ટુ સ્કૂલ, તો આપણે શું કહેવાનું, બાય બાય આઈ એમ ગોઈંગ ટુ માય સ્કૂલ. આપણે કંઈ ઉઠતા તો આપણને આવડતું નથી કુકુ કોયલની જેમ, તો કહેવાનું આઈ એમ ગોઈંગ ટુ માય સ્કૂલ. પછી શું કહે છે આઈ એમ રાઇટિંગ અ સોંગ, તો કે હું ગીત ગાઉં છું. તો આપણે પણ લખવાનું કે હું ગીત ગાઉં છું અથવા તો હું ગીત લખું છું. તમને જે આવડતું એ તમારે કુકુ કોયલની જેમ કરવાનું છે. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ આઈ એમ બેટિંગ, તો આ બેટિંગ કરતા હોય પછી કોઈને બોલિંગ ગમતું હોય તો કહેવાય કે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ આઈ એમ બોલિંગ. સમજાય છે? કુકુ કોયલ જે પણ કંઈ કરે છે એ આપણે કરવાનું છે, મતલબ કે આપણે બોલવાનું છે કે હું આમ કરું તેમ કરું. પછી આપણે કંઈ સ્ટોરી લખતા હોય તો કહેવાય કે આઈ એમ રાઇટિંગ સ્ટોરી. પછી આઈ એમ રસોઈ બનાવતા હોય તો આઈ એમ કુકિંગ. તમને જે પણ કંઈ મજા આવે એ તમારે અહીંયા કરવાનું છે, મતલબ કે લખતું જવાનું તમારે કે આવી રીતના હું આમ કરું છું આ કરું છું એ. એક્ટિવિટી નંબર 5, તમારા શિક્ષક વાક્ય બોલશે. જો તે મુજબની ક્રિયાઓ ઉપરના ચિત્રમાં કોયલ કરતી હોય તો તમારા મિત્રને તાળી આપો, અને જો ક્રિયા ન કરતી હોય તો તમે જાતે તાળી પાડો. નીચે જેવા વાક્યો બોલી શકાય. કે શું કહે છે કે ચિત્ર શિક્ષક છે, આપણે એક કોઈ વાક્ય હું એમ બોલું કે આમની નામ તમે કરો છો, મતલબ કે કુકુ કોયલ શું તો કે ડાન્સિંગ કરે છે તો આપણે એમ કહેવાનું આઈ એમ પ્લેઇંગ ડાન્સિંગ. જો એ કોયલ કરતી હોય તો મિત્રને તાળી આપવાની, અને જો એ કોયલ ન કરતી હોય તો પોતાની જાતે તાળી પાડવાની. સમજાય છે? કુકુ ઇઝ ડાન્સિંગ, તો કુકુ ડાન્સ કરી શકે છે તો મિત્રને તાળી આપવાની.
એવી રીતે પછી કુકુ ઇઝ રાઇટિંગ, તો કે કુકુ છે એ લખી શકે છે, તો હા લખી શકે છે, તો વળી મિત્રને તાળી આપવાની. પછી કુકુ ઇઝ જમ્પિંગ, કે જમ્પ કરે છે, તો નથી આવતું એવું તો કાંઈ, તો તમારે જાતે તાળી પાડવાની. પછી સી ઇઝ ડ્રિંકિંગ વોટર, તો એવું પણ કાંઈ નથી, તો શું કરવાનું? જાતે તાળી પાડવાની. સી ઇઝ ક્લેપિંગ, તો એવું પણ કંઈ નથી, તો જાતે તાળી પાડવાની. સમજાય છે? આજે મેં તમને આ એક્ટિવિટી કરાવી, એક સોંગ કરાવ્યું રેડ માર્બલ વાળો, એ એકવાર લખવાનું છે, અને આજે જે શબ્દાર્થ કરાવ્યા એ શબ્દાર્થ લખવાના અને પાકા કરવાના છે. આજનું તમારું હોમવર્ક છે. સમજાઈ ગયું તમને બધાને? હોમવર્કમાં શું છે? એક્ટિવિટી નંબર 3 એમ નથી, તમારે લખવાની છે, અને શબ્દાર્થ છે એ તમારી બુકમાં લખવાના અને પાકા કરવાના છે. થેન્ક યુ.